પોરબંદરની સ્વામિનારાયણ MBA કોલેજમાં આજે હોબાળો મચી ગયો હતો, જેમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 42 વિદ્યાર્થીઓની એનરોલમેન્ટની વહીવટીની પ્રક્રિયા બાકી રહી ગઈ હતી, જેના કારણે આ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસી શક્યા નથી. ત્યારે વિદ્યાર્થીઓ, આગેવાનો અને વાલીઓને હોબાળો મચાવ્યો હતો. પોરબંદરના છાયા વિસ્તારમાં સ્વામિનારાયણ સંકુલમાં MBA અભ્યાસ માટે કોલેજ આવેલી છે. આ કોલેજમાં MBAમાં અભ્યાસ માટે 42 જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હતા અને 6 માસ સુધી અભ્યાસ પણ કર્યો હતો. ત્યારે આ વિદ્યાર્થીઓની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા માટે GTUમાં ફોર્મ સમયસર સબમિટ ન થતા આ વિદ્યાર્થીઓને આજે પરીક્ષા આપવા માટે હોલ ટિકિટ જનરેટ થઈ ન હતી, જે અંગેની વિદ્યાર્થીઓ અને વાલીઓને આજે સવારે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા જાણ કરાઈ હતી, જેથી વિદ્યાર્થીઓના વાલીઓ કોલેજ ખાતે દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ચર્ચા જાગી હતી. મારું નામ વિરલ રાજેશ કેતરબાર, હું MBA સ્ટુડન્ટ છું. અમે અમારી આજે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે આજથી, પણ અમે ફોર્મ હજી ભરાયા નથી. અમે કેટલા દિવસ છે સરને કીધું તમારી ફોર્મ ભરો, એક્ઝામ ફોર્મ ભરો, પણ એ કીધું કે થઈ જશે, આજે નહીં, કાલે કરી જાય. એક્ઝામ આવી ગઈ પછી ફોર્મ નથી ભરાય. એટલે અમારી છે ન્યૂઝ રજૂ કરીએ કે અમને આજે એક્ઝામ દેવા જોઈએ એમ. કલાક આજે તો કહે જ સાહેબ કાલથી મારે એક્ઝામ દેવા જોઈએ મારે. પછી અમારે આટલી મિક્સ થઈ એક્ઝામ જે એ પોસ્ટપોન કરીએ, એક બીજી ડેટ આપી દીધી, અમે આ એક્ઝામ આપી નહીં. ઓકે, મારું નામ પંકજભાઈ ગાલોરિયા છે. મારી બેબી અહીંયા MBAમાં અભ્યાસ કરે છે. છેલ્લા 15 થી 17 દિવસથી કોન્સ્ટન્ટ એને કહે છે કે સાહેબ અમારી રિસિપ્ટનું શું થયું, સાહેબ અમારી રિસિપ્ટનું શું થયું. છોકરા કોન્સ્ટન્ટ એનો કોન્ટેક્ટ કરી રાખે છે, પણ એમના પ્રિન્સિપલ એમને કાંઈ જવાબ નથી આપતા. ઇવન મોર દેન કાલે સાંજના 6 વાગે એ બધા સ્ટુડન્ટ અહીંયા આવ્યા હતા અને એના પ્રિન્સિપલને ખબર હતી કે અમારાથી આ ભૂલ થઈ ગઈ છે, છતાંય સંસ્થાને એ લોકો જાણ નથી કરતા. જોકે આમાં બધી સંસ્થાને ખબર જ હોય. મારી એટલી જ રિક્વેસ્ટ છે કે હવે પછી સ્વામિનારાયણ MBA કોલેજમાં ભણાવતા પહેલા બધા માતા પિતા ધ્યાન રાખો. તમારા છોકરાનું ભવિષ્ય બગડે છે, એન ટાઈમે બગડે છે કે જ્યારે એ લોકો પાસે કોઈ ઓપ્શન જ નથી હોતો. અત્યારના 42 છોકરાઓની પરીક્ષા એક રીતે જોવો તો પૂર્ણ થઈ ગઈ છે. હવે તમારા મીડિયા દ્વારાથી કાંઈક પણ ગમે એ મદદ મળે, ઇવન એ લોકો પેપર આપી શકે, બીજી ડેટ આપીને આ છોકરાઓને પેપર આપી શકે, તો આ 42 જણાના 6 મહિનાની મહેનત ઉપર પાણી નહીં ફરે. પ્લસ આ સંસ્થામાં જે કોઈ પણ અહીંના ટ્રસ્ટી છે કે અહીંનું કોઈ મેનેજમેન્ટ વાળું છે, એ પ્રિન્સિપલે એને ચોખ્ખું કીધું કે એને ખાલી 1 દિવસ પહેલાં કીધું, પણ 1 દિવસ પહેલાં ના કીધું હોય. આની જાણ ટોટલી સંસ્થાને હોય જ છે, પણ સંસ્થાએ કોઈ પણ જાતનું ધ્યાન આપ્યું નથી. એના કારણે આ 42 જણાનું ભવિષ્ય દાવ ઉપર લાગી ગયું છે. હવે આ સંસ્થા ઉપર ભરોસો કરવો કે ના કરવો એ પોરબંદરની પ્રજા ઉપર છે. આ ઘટના અંગે કોલેજના ડાયરેક્ટર સુમિત આચાર્યએ પોતાની ભૂલ કબૂલ કરતા જણાવ્યું હતું કે પોતાની ભૂલના લીધે સમયસર વિદ્યાર્થીઓના ફોર્મ સબમિટ થયા ન હતા, જેથી વિદ્યાર્થીઓ જે સજા આપે તે મંજૂર છે. ત્યારે કોલેજના પ્રિન્સિપાલના નિવેદનને લઈ અને વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ નારાજગી જોવા મળી હતી. તો આ બાબતે કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા પણ તેમની ભૂલ સ્વીકારી હતી. સુમિત આચાર્ય છે, સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ MBA કોલેજની અંદર પ્રિન્સિપાલ તરીકેનો ચાર્જ છે મારી પાસે. છેલ્લા 15 વર્ષથી સંસ્થામાં કામ કરી રહ્યું છું. 15 વર્ષથી MBAના વિદ્યાર્થીઓને ભણાવું છું અને એનું એડમિનિસ્ટ્રેશનનું કામ છે એ પણ મારું. આમાં ક્યાં વિદ્યાર્થીઓ છે, શું આમાં બહેનું શું છે? MBA સેમિસ્ટર 15 વિદ્યાર્થીઓ છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી GTUની આજે સેમિસ્ટર 1ની પરીક્ષા હતી. આજે પહેલો દિવસ હતો, પણ મારી ભૂલના લીધે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ જનરેટ નથી થઈ. સ્કૂલમાં જે કે એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય વિદ્યાર્થીઓના, એ સબમિશનમાં મારી વ્યક્તિગત ભૂલને લીધે એ સબમિશન મોડું થયું છે. તેને લીધે એડમિશન કમિટીએ ફોર્મ સ્વીકારેલા નથી અને જેથી GTUએ હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપેલી નથી. કેટલા વિદ્યાર્થીઓની? 43 વિદ્યાર્થીઓ છે.
કેટલો સમય બગડ્યો એ વિદ્યાર્થીઓને? વિદ્યાર્થીઓ તો મને ખ્યાલ એકાદ મહિનાથી યાદી આપે છે, પણ અત્યારે સમય બગડવાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા નથી આપી શકતા. કેટલો સમય બગડ્યો? કેટલા સમયથી મહેનત કરતા હતા? 6 મહિનાથી એક સેમિસ્ટર. તેને હવે છ- આવતા વખતે 6 મહિના પછી પરીક્ષા આપી શકશે વિદ્યાર્થીઓ આજે? 6 મહિના પછી પરીક્ષા. 6 મહિના બગડે એનું વળતર કોણ ચૂકવશે? 6 મહિના એ લોકોના બગડે એનું વળતર કોણ ચૂકવશે? તમારી કોલેજ ચૂકવશે? વળતર શક્ય નથી. વિદ્યાર્થીઓનો સમય કિંમતી છે, જાણવું એનું કોઈ સમય કિંમતી નથી. આ ફોર્મ ભરતા રહી જવાનું કારણ શું? મારી વ્યક્તિગત મિસ્ટેક હે? છે, વ્યક્તિગત ભૂલને લીધે એટલે પણ શેના માટે ન ભર્યા? એમ કોઈ રાગદ્વેષ હતો વિદ્યાર્થીઓ પ્રત્યે કે? કારણ શું ટૂંકમાં ન ભરવાનું? એવું કોઈ કારણ નથી સાહેબ. જે ટાઈમલાઈન પ્રમાણે ત્યાં અમદાવાદ ફોર્મ પહોંચાડવાના હતા એ ફોર્મ મારી શરત ચૂકતી નથી પહોંચાડ્યા. બીજી કોઈ કેટલો સમય હોય છે ફોર્મ પહોંચાડવા માટેનો? ત્યાં તારીખો આપેલી હોય લગભગ 15 દિવસનો સમય આપે છે એડમિશન થયા પછી. વિદ્યાર્થીઓ કેટલા સમયથી તમને કહેતા હતા ફોર્મ આપે? છેલ્લા 20 દિવસ 20 દિવસમાં સમય ન મળ્યો તમને ફોર્મ ભરવાનો આપવાનો? પણ ફોર્મ તો સબમિટ કરી દીધા આપણે એડમિશન કમિટીએ, પછી સ્વીકાર્યા નહીં. એ પણ પ્રયત્નો ચાલુ હતા કે એડમિશન કમિટી તરફથી ગ્રીન સિગ્નલ મળે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ હજી જો એમને અપ્રુવલ મળી જાય તો જીટીયુ પણ એમ કહે છે કે પરીક્ષા કંડક્ટ કરી લેશું. પણ એડમિશન કમિટીમાંથી આ ડેડલાઇન ચૂકી ગઈ એને લીધે ફોર્મ સ્વીકારેલું નથી. આજે જે આ બન્યું છે 43 વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં મુકાય, શું કારણ છે? શું આમાં કરવાનું છે? MBAના 42 વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ બાકી રહ્યા છે. મારા અધ્યાપકની એ ભૂલ છે અને અત્યારે એ વિદ્યાર્થીઓની પરીક્ષાનું વર્ષ ન બગડે એને માટે સતત અમે જીટીયુ સાથે ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશન એસીપીસી કમિટી એની સાથે કોન્ટેક્ટમાં છીએ અને મહેનત કરી રહ્યા છીએ જેથી કરીને વિદ્યાર્થીઓ આ વર્ષ કે 6 મહિના મહેનત કરી રહ્યા છીએ. પ્રક્રિયાની એસીપીસીમાં એનરોલમેન્ટ કરવાનું હોય છે અને ફોર્મ ભરવાના હોય છે. એસીપીસીની અંદર એનરોલમેન્ટ થઈ જાય પછી એસીપીસી છે એ આપણે જીટીયુ અને જીટીયુનો ડિપાર્ટમેન્ટ જે એક્ઝામિનેશન છે એની અંદર એના ફોર્મ ભરવાના હોય છે. એસીપીસીમાં બાકી રહ્યું છે અને એ પ્રોસિજર હવે ચાલે છે. પેલા સેમમાં બધા વિદ્યાર્થીઓને બોલાઈ ગયા કે અડધાના ભરાણા નથી? બધા બાકી જ છે બધા. એટલે 42 વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી બોલાઈ છે. ગયા. આવી ગંભીર બેદરકારી છે તો શું કાર્યવાહી કરવામાં આવશે આપની સંસ્થા દ્વારા? સંસ્થાની જાણબારું બધું બન્યું છે અને કન્સર્ન જે કોઈ છે એની સામે મેનેજમેન્ટ બેસી અને ગંભીરતાથી પગલાં બી લેશે. પણ અત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા અપાઈ મહત્વનું છે. 6 મહિના વિદ્યાર્થીના બગડશે એટલે બીજું શું થશે? વિદ્યાર્થીના 6 મહિનાનો સમય જો બગડશે ન બગડે એને માટે મહેનત કરીએ છીએ. આ ઘટના બાદ વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડ સહિતનાઓ પણ પહોંચ્યા હતા અને આ ઘટના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને જાણ કરતા તેમના દ્વારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે અને પરીક્ષા આપવા માટે મંજૂરી આપે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.